નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 12 એપ્રિલ 2025 સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર માવઠાને લઈને આગાહી કરવામાં આવી હતી. આજે પણ ગુજરાતની અંદર 12 તારીખ દરમિયાન હળવા માવઠાની સંભાવના અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે. તો તેની વિશેષ માહિતી મેળવીશું. સાથે તાપમાન અને મિત્રો વાદળછાયું વાતાવરણ કેટલા દિવસ જોવા મળશે, સાથે જ પવનની ઝડપમાં પણ નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. તો વિશેષ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતની અંદર 2 દિવસ દરમિયાન માવઠાને લઈને આગાહી કરવામાં આવી હતી. ખાસ કરીને ઉત્તર ભારતમાંથી બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા હતા, તેમજ મિત્રો બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ હતી. આ બધાના સમન્વયને કારણે ગુજરાતના હવામાનમાં ગઈકાલના રોજથી પલટો જોવા મળી રહ્યો હતો અને ગુજરાતના કોઈક જગ્યાએ હળવા માવઠાની સંભાવના દેખાઈ રહી હતી. જેના અનુસંધાને મિત્રો ગઈકાલના રોજમાં સૌરાષ્ટ્રના ભાગો જેમાં ભાવનગર, ધોલેરા આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને ભાવનગર સિટીની અંદર વરસાદી માહોલ વધારે પડતો જોવા મળ્યો હતો. તેમજ મિત્રો સૌરાષ્ટ્રના અન્ય ભાગોની અંદર પણ વાદળો જોવા મળ્યા હતા. તેની સાથે કચ્છના વાગડ વિસ્તારની અંદર પણ વાદળો જોવા મળી રહ્યા હતા. ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, પાટણના ભાગો જેમની અંદર કોઈ 1-2 જગ્યાએ છાંટછૂટ જોવા મળી હતી, બાકી હવામાનમાં પલટો ત્યાં પણ જોવા મળ્યો હતો. આજે મિત્રો 12 તારીખ દરમિયાન પણ હળવા માવઠાની સંભાવના અમુક વિસ્તારની અંદર જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર, તેમજ સૌરાષ્ટ્રના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, આ એટલા વિસ્તારની અંદર કોઈક જગ્યાએ 1-2 સેન્ટરની અંદર હળવા ઝાપટા આજે પણ જોવા મળે દિવસ દરમિયાન, એટલે કે સાંજ દરમિયાન તેવી સંભાવના રહેલી છે. કોઈ ભારે માવઠાની સંભાવના જણાતી નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. પરંતુ આ ચોક્કસપણે ગુજરાતના 1 થી 3 જે એવા સેન્ટર રહેશે ત્યાં વરસાદી ઝાપટા જોવા મળશે. જેમ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વના ભાગો જે બોર્ડર વિસ્તાર છે અને સૌરાષ્ટ્રના સમાવેશ જોવા મળી રહ્યો છે. સાર્વત્રિક વરસાદની કોઈ સંભાવના જણાતી નથી. 1-2 સેન્ટરમાં પડી શકે છે ઝાપટા, બાકી કોઈક જગ્યાએ છાંટછૂટ પડશે અને હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી કોઈ મોટા માવઠાની સંભાવના જણાતી નથી. તો મિત્રો ગુજરાતની અંદર આજનો દિવસ બાદથી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળશે. હાલ ગુજરાતમાં હવામાન પલટો આમ 15 તારીખ સુધી જોવા મળશે, જેના કારણે તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજથી ગુજરાતના 80% વિસ્તારની અંદર તાપમાન નીચું જોવા મળ્યું છે. 40 કરતાં નીચે આવી ગયું છે. 37 ડિગ્રી આસપાસ પહોંચી આવ્યું છે. હજુ પણ તાપમાન આ સ્થિતિમાં 15 તારીખ સુધી જોવા મળશે. ત્યારબાદ મિત્રો ફરીવાર તાપમાનનો પાર ઉચકાય અને ફરી ગરમીનો રાઉન્ડ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. પરંતુ મિત્રો આ સાથે સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહી છે. જે ઝડપ સામાન્યથી 10 થી 15માં તે અત્યારે 20 થી 30 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. હજુ પણ 2 દિવસ દરમિયાન પવનની ઝડપમાં નોંધપાત્ર વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. સૌથી વધુ ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર પવનનું ઝડપ વધુ જોવા મળે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. વિશેષ માહિતી આગળના દિવસોની અંદર આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.